નમસ્કાર દર્શક મિત્રો, આજે હું અંબાજી અને ગોવાળિયાની વાર્તા લઈને આવી છું. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. એક ગામમાં એક ગોવાળિયો પોતાની પત્ની સાથે રહેતો હતો. ગોવાળિયો રોજ ગાયો ચરાવવા જતો હતો. એક દિવસ જ્યારે તે ગાયો ચરાવતો હતો ત્યારે તે ગાયોના ધણમાં એક અજાણી ગાય પણ ચાલતી હતી. ગોવાળિયાનું તે ગાય પર ધ્યાન પડ્યું. ત્યારે તેણે વિચાર્યું કે આ અજાણી ગાય કોની હશે. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. ગોવાળિયો તે ગાયની પાછળ પાછળ ચાલવા માંડ્યો. તે ગાય ચાલતા ચાલતા એક ડુંગર પાસે ગઈ અને ત્યાં એક ગુફામાં એક માજી સોનાના હિંડોળા પર હિંચકતા હતા. ત્યારે ગોવાળિયાએ ત્યાં માજીને પૂછ્યું કે માજી, આ ગાય તમારી છે? હું એક ગોવાળિયો છું ને આજે આ ગાયને મેં મારી ગાયોના ધણ સાથે જોઈ. ત્યારે માજીએ જવાબ આપ્યો કે હા, આ ગાય મારી છે. બેટા, મારી ઉંમર થઈ ગઈ છે ને હું આ ગાયને ચરાવવા માટે નથી લઈ જઈ શકતી. તો મારું એક કામ કરીશ, તું રોજ આ ગાયને ચરાવવા લઈ જઈશ? ત્યારે ગોવાળિયાએ કહ્યું, હા માજી, હું રોજ સવારે તમારી ગાયને ચરાવવા લઈ જઈશ અને સાંજે પાછી મૂકી જઈશ. પણ એના બદલામાં તમારે મને ગાય ચરાવવાનું મહેનતાણું આપવું પડશે. ત્યારે માજીએ કહ્યું, હા બેટા, તું આ ગાયને રોજ ચરાવવા લઈ જજે. જ્યારે 1 વર્ષ થશે ત્યારે હું તને એનું મહેનતાણું આપીશ. ગોવાળિયો તો ખુશ થતો થતો રસ્તામાં વિચાર કરતો હતો કે આ ડોશીમાં તો ખૂબ પૈસાવાળા લાગે છે. સોનાના હિંડોળા પર ઝૂલતા હતા. મને તો લાગે છે કે આ માજી મહેનતાણામાં સોનાના સિક્કા આપશે. એમ વિચારતો વિચારતો તે ઘરે ગયો. બીજા દિવસે સવારે બંને પતિ પત્નીએ રાબેતા મુજબ માં અંબાજીની પૂજા કરી અને ગોવાળિયો તો પોતાની ગાય સાથે પેલી ડોશીમાની ગાયને પણ ચરાવવા લાગ્યો. એમ કરતાં કરતાં 1 વર્ષ વીતી ગયું. પછી ગોવાળિયાને થયું, આજે તો 1 વર્ષ પૂરું થઈ ગયું. આજે તો એ ડોશીમાં સોનાના સિક્કા આપશે અને મારો બેડો પાર થઈ જશે. એમ વિચારતા વિચારતા તે ગુફા પાસે ગયો. ત્યાં જોયું તો ડોશીમાં સુપડામાં ઘઉં વીણતા હતા. ગોવાળિયાએ ડોશીમાને કહ્યું, માજી, તમારી ગાયને હું રોજ ચરાવવા લઈ જાઉં છું. તેને આજે 1 વર્ષ પૂરું પણ થઈ ગયું. હવે મને મારું મહેનતાણું તો આપો. માજી તો જે ઘઉં વીણતા હતા એ સુપડામાંથી ગોવાળિયાને 1.25 શેર જવ આપ્યા અને કહ્યું કે બેટા, તારા નસીબમાં હશે તો તું આ જવ જરૂર લઈશ. ગોવાળિયાએ તો જવ લઈ લીધા અને કંઈ પણ બોલ્યા વગર તે ચાલતો થયો. થોડે આગળ જઈને ગોવાળિયો મનમાં કહેવા લાગ્યો, અરે, આ ડોશી તો જો કેવી કંજૂસ છે. મને તો એમ કે સોના મહોરો આપશે, પણ આણે તો ખાલી જવ આપ્યા. એમ વિચારીને તેણે જવ ત્યાં જ ફેંકી દીધા. ગોવાળિયો ઘરે ગયો એટલે વહુએ જમવાનું પીરસ્યું. ગોવાળિયાનું મોં ઉતરેલું જોઈને તેની પત્નીએ પૂછ્યું કે આજે કેમ તમારું મોઢું પડેલું છે? શું થયું? ત્યારે ગોવાળિયાએ તેની પત્નીને કહ્યું કે વાત એમ છે કે હું એક ડોશીમાની ગાયને રોજ ચરાવવા લઈ જતો હતો. ડોશીમાં તો ખૂબ પૈસાવાળા લાગતા હતા, પણ જ્યારે હું તેમની પાસે મહેનતાણું લેવા ગયો ત્યારે તેમણે મને ખાલી જવ જ આપ્યા. ગોવાળિયાની પત્ની ખૂબ હોશિયાર હતી. તેણે તેના પતિને કહ્યું કે આપણા બાપ દાદા તો કેટલા વર્ષથી ગાયો ચરાવવા જાય છે. ત્યાં તો કોઈ એવી ગુફા નથી કે કોઈ રહેતું પણ નથી. એમ કહીને જ્યારે તેણે પોતાના પતિને ડોશીમાએ જે જવ આપ્યા હતા તે કપડું ખંખેર્યું તો તેમાંથી 4-5 સોનાના જવ નીકળ્યા. ત્યારે તેની પત્નીએ કહ્યું કે ધણી, જોયું, આ તો માં અંબાનો ચમત્કાર છે. એ ડોશીમાં બીજું કોઈ નહીં પણ માં અંબા જ હશે. ત્યારે ગોવાળિયો માથે હાથ દઈને રોવા બેઠો અને કહેવા લાગ્યો કે હું મારી માને ના ઓળખી શક્યો, કેવો અભાગ્યો છું. પછી તેણે ત્યાં જઈને જોયું તો ના તો કોઈ ગુફા હતી કે ના તો કોઈ ડોશીમાં હતા, અને જ્યાં તેણે જવ ફેંક્યા હતા ત્યાં જોયું તો જવ પણ નહોતા. પછી તો તે ખૂબ રડવા લાગ્યો અને બંને પતિ પત્નીએ માં અંબાને ખૂબ આજીજી કરી કે માં, અમને દર્શન આપો, નહીં તો અમે અમારા પ્રાણ ત્યાગી દઈશું. ત્યારે માં અંબા સાક્ષાત પ્રગટ્યા અને કહ્યું કે કેમ ગોવાળિયા, તું તો મને કંજૂસ ડોશી કહેતો હતો ને, તું મને ના ઓળખી શક્યો? ત્યારે ગોવાળિયાએ ખૂબ માફી માગી અને માતાજી તેમના પર પ્રસન્ન થયા અને કહ્યું કે માંગ બેટા,
તારે શું જોઈએ છે? ત્યારે ગોવાળે કહ્યું, માં, અમારે કાંઈ નથી જોતું. જો તમારે આપવું જોઈએ તો એટલું જ આપો કે અમે સદાય તમારી ભક્તિ કરતા રહીએ. ત્યારે માએ તથાસ્તુ કહ્યું અને તેમને વરદાન આપ્યું કે જ્યારે દ્વાપર યુગ આવશે ત્યારે તમે બંને નંદ અને જશોદાનો અવતાર લેશો અને ભગવાન વિષ્ણુ કૃષ્ણના અવતાર રૂપે તમારે ત્યાં જન્મ લેશે. આ રીતે બંને પતિ પત્ની જીવ્યા ત્યાં સુધી માં અંબાની ભક્તિ કરતા રહ્યા અને દ્વાપર યુગમાં નંદ જશોદા રૂપે અવતાર લીધો અને એ જ ડુંગર એટલે માં અંબાજીનો ડુંગર. અને અહીં જ ભગવાન શ્રી કૃષ્ણની ચૌલ ક્રિયા એટલે કે મુંડન કરવામાં આવ્યું હતું. આવા જ બીજા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.